હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. આજે ચેપ્ટર નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ફરી એકવાર ખૂબ જ અગત્યનું ચેપ્ટર નંબર 4, સ્ટ્રક્ચર ઓફ એટમ, પરમાણુનું બંધારણ. 11 સાયન્સના બીજા ચેપ્ટરનું નામ પણ એ જ છે, પરમાણુનું બંધારણ. જેટલું તમારે આ ચેપ્ટરની અંદર આવશે એ જ વસ્તુ તમારે ત્યાં આગળ આવશે. શરૂઆત ત્યાંથી થશે, પછી આગળ ઘણું બધું ત્યાં ચાલશે. એટલે કે બેઝ એ આ ચેપ્ટરમાંથી છે, અહીંયા આગળથી છે. આપણે પ્રયત્ન એવા કરશું કે જ્યારે આ ચેપ્ટર સ્ટડી કરીએ છીએ ત્યારે જેટલી મોટા ભાગની કન્ટેન્ટ સાથે વણાયેલી વસ્તુ છે એ પણ 11 સાયન્સની ટેક્સ્ટ બુકમાંથી લીધેલી છે, જેથી કરીને સારી રીતે તમે એક ક્વેશ્ચન સાથે સારી રીતે ડીલ કરી શકો. અધરવાઇઝ તમે ત્યારે જાઓ તો કંઈક લાગે કે નહીં, આ બધું તો ઓલરેડી થઈ ગયેલું છે અને ઓલવેઝ આવડતું હોય એવી ફિલિંગ આવે, કંઈક સમજો છો એવી ફિલિંગ આવે. ચલો તો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 4, પરમાણુનું બંધારણ. આપણી ટેક્સ્ટ બુકની અંદર ઘણી બધી માહિતીઓ એવી છે કે જે થોડી ટૂંકી હોય એવી લાગતી હોય છે, બટ આપણે તેને ખૂબ જ સારી રીતે ડેપ્થમાં જોઈ લેશું. સ્ટ્રક્ચર ઓફ એટમ. એટલે કે તત્વજ્ઞાનીઓ આપણે વાત કરી હતી કે જે તત્વની શોધમાં તત્વજ્ઞાનીઓએ જુદા જુદા પરમાણુની વ્યાખ્યા આપી હતી, યાદ કરો. ડેમોક્રિટસ, લ્યુસિપસ, મહર્ષિ કણાદ, પકોધા, કાત્યાયન, આ બધા આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર જોયેલા. તો એ લોકોએ જ્યારે ડેફિનેશન આપી દીધી, સાબિતી ન હોવાના કારણે, એની પાસે કોઈ પ્રૂફ ન હોવાના કારણે એની સાબિતી છે એ ખોટી પડી ગઈ. એ પછી આવેલા લેવોઇઝર, એ પછી જે મુખ્ય એટલે કે ઇન શોર્ટ વિજ્ઞાન એવું ઈચ્છતું હતું કે જે મોટું તત્વ દેખાય છે ધીરે 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 એની અંદર જતા જઈએ. ફરી એકવાર વિજ્ઞાન એવું ઈચ્છતું હતું કે જે તત્વ આપણને મોટું દેખાય છે ધીરે ધીરે આપણે એની અંદર ઘૂસતા જઈએ. છેલ્લે ડાલ્ટન નામના સાયન્ટિસ્ટે સૌથી પહેલી થિયરી આપેલી પરમાણુની અભિધારણા, એટોમિક થિયરી. બટ એને એવું કીધેલું કે જુદા જુદા પરમાણુઓ જોડાઈને અણુ બનાવે છે, એ વાત સાચી હતી, પણ પરમાણુ અવિભાજ્ય છે. તો અવિભાજ્ય છે એ આગળ જતા આ ચેપ્ટરની અંદર જ એ ખોટું પડશે. પરમાણુ એક જ તત્વના પરમાણુના દળ છે એ સમાન હોય છે, એ સમયે સમાન હતા, પરંતુ આ ચેપ્ટરમાં જે આગળ આવશે એ ટોપિકમાં આપણા ડાલ્ટન સાયન્ટિસ્ટ છે એ ખોટા પડે છે. ક્લિયર? તો કઈ રીતે ખોટા પડે છે, શું થાય છે, શા માટે થાય છે, એ આ ચેપ્ટરની અંદર આપણે શીખવાનું છે. હવે પરમાણુ શોધાઈ ગયો એટલે કે ડાલ્ટને જે અભિધારણા આપેલી હતી એ લગભગ 70, 80, 100 વર્ષ સુધી સાચી રહી. બધા એ અભિધારણાને ખૂબ જ સારી રીતે ફોલો કરતા હતા, એ થિયરીને ખૂબ જ સારી રીતે ફોલો કરતા હતા. પરંતુ જેવી ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ થઈ એટલે કે એક પરમાણુ છે એની અંદર કણ છે, કણ બહાર નીકળે છે, એટલે કે પરમાણુનું વિભાજન થયું. પરમાણુનું વિભાજન થયું અને જેવું વિભાજન થયું એટલે જે અવિભાજ્ય કણવાળી થિયરી હતી એ ખોટી પડી. તો આવા કણને અપરમાણવીય કણ તરીકે ઓળખવામાં આવે છે. આવા કણને શેના તરીકે ઓળખવામાં આવે છે? અપરમાણવીય કણ. સમજો છો? હવે બુકની અંદર લખ્યું છે કે કોની શોધ કોને કરી, આપણે એ સમજવાનું છે કે કોની શોધ કઈ રીતે થઈ. ચલો જોઈએ. તો અપરમાણવીય કણો એટલે શું? સૌથી પહેલી ડેફિનેશન, પેલા પરમાણુ તો તમને ખબર જ છે. પરમાણુ તત્વના પાયાના એકમને પરમાણુ કહે છે. તત્વના પાયાના એકમને પરમાણુ કહે છે. પરમાણુ ડેફિનેશન ક્લિયર? હવે અપરમાણવીય કણો એટલે શું? કેવા કણો? અપરમાણવીય કણો
આને કહેવામાં આવે છે સબ એટોમિક પાર્ટિકલ્સ. સબ એટોમિક પાર્ટિકલ્સ. અપરમાણવીય કણો શું છે? તો મિત્રો આ એવા કણ છે કે પરમાણુની અંદર જે સૂક્ષ્મ કણ જોવા મળતા હોય, પરમાણુની અંદર એ આઈધર પરમાણવીય કેન્દ્રમાં હોય, અધરવાઇઝ એ પરમાણવીય કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતા હોય. એટલે કે તે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની વાત કરે છે. પરમાણુની અંદર રહેલા કણને કેવા કણ કહેવામાં આવે છે? અપરમાણવીય કણો, સબ એટોમિક પાર્ટિકલ્સ. એટોમની અંદર જે પાર્ટિકલ્સ છે તેને સબ એટોમિક પાર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો પરમાણુની અંદર રહેલા કણને પરમાણુમાં રહેલા કણને શેના તરીકે ઓળખવામાં આવે છે? અપરમાણવીય કણ તરીકે ઓળખવામાં આવે છે. કેવા કણ? અપરમાણવીય કણ. હવે આવા કેટલા, પહેલો ક્વેશ્ચન કે આવા અપરમાણવીય કેટલા કણ છે? તો આવા અપરમાણવીય 3 કણ છે. અપરમાણવીય કણ કેટલા છે? આવા 3 કણો જોવા મળે છે. ચલો સમજીએ કયા કયા. એક કણ જેનું નામ છે ઇલેક્ટ્રોન. એક કણ જેનું નામ છે ઇલેક્ટ્રોન, જે ઋણ વીજભાર ધરાવે છે. ઇલેક્ટ્રોન મિત્રો કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. એ પછી છે પ્રોટોન. તો પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે? તો મિત્રો પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે. અને છેલ્લે આવે છે ન્યુટ્રોન. ન્યુટ્રોન એ કોઈ પ્રકારનો વીજભાર ધરાવતો નથી. ભૂલ ના પડે, ન્યુટ્રોન વીજભાર નથી ધરાવતો અને ઇલેક્ટ્રોન દળ નથી ધરાવતા. ફરી એકવાર રિપીટ કરું છું, ન્યુટ્રોન છે એ વીજભાર નથી ધરાવતો અને જે પ્રોટોન છે એ શું નથી ધરાવતા? દળ નથી ધરાવતા. અરે ઇલેક્ટ્રોન છે એ દળ નથી ધરાવતા. લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું, ન્યુટ્રોન વીજભાર રહિત છે, ઇલેક્ટ્રોન દળ રહિત છે. ઇલેક્ટ્રોનનું દળ એટલું બધું સૂક્ષ્મ છે કે એને પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષે અવગણી શકાય. ઇલેક્ટ્રોનનું દળ એટલું બધું ઓછું છે કે જેથી તેને પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષે અવગણી શકાય. ઓકે, ચલો. ઇલેક્ટ્રોન એ નેગેટિવ વીજભાર, નેગેટિવ ચાર્જ કેરી કરે છે, ઋણ વીજભાર ધરાવે છે. પ્રોટોન એ પોઝિટિવ ચાર્જ કેરી કરે છે, ધન વીજભાર ધરાવે છે. અને ધન કે ઋણ કાંઈ પણ ના હોય એને ન્યુટ્રલ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? ન્યુટ્રલ. ન્યુટ્રલનો મિનિંગ શું થાય? કોઈ વીજભાર નહીં. એટલે ન્યુટ્રલ પરથી જે શબ્દ આવેલો છે એનું નામ છે ન્યુટ્રોન, જે કોઈ પણ વીજભાર નથી ધરાવતો. એટલે શૂન્ય લખેલું છે, 0 લખેલું છે. હવે દળની વાત કરીએ. શેની વાત કરીએ મિત્રો? દળની. દળ તો પ્રોટોન છે, ન્યુટ્રોન છે અને ઇલેક્ટ્રોન છે. આપણે એવું માની લેવાનું છે, કારણ કે બહુ માઇનોર ચેન્જીસ હોવાથી પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખું છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ કેવું માનવાનું છે? સરખું માનવાનું છે. સરખું એટલે કેટલું? તો 1 યુનિફાઈડ માસ. કેટલું? 1 યુનિફાઈડ માસ.
અને ઇલેક્ટ્રોન કોઈ પ્રકારનું દળ નથી ધરાવતો એટલે ઝીરો યુનિફાઈડ માસ. ખરેખર આ બેનું એક્ઝેક્ટ સરખું નથી, લગભગ સરખું છે. લગભગ તમારે બે મિત્ર છે એમાંથી એકને 95.90% આવેલા છે, બીજાને 95.95 આવેલા છે. બંને રાઉન્ડ ફિગરમાં 96 કહેતા હશે. તો આજે આપણે રાઉન્ડ ફિગર બનાવતા હોઈએ છીએ એ અહીંયા આગળ શું ડિનોટ કરે છે? એ જ વસ્તુ થાય છે. પ્રોટોન છે એ પ્રોટોન લગભગ અને ન્યુટ્રોન લગભગ સમાન દળ ધરાવે છે. કેવા દળ ધરાવે છે? સમાન દળ ધરાવે છે. કોની શોધ કોને કરી એ સમજીએ એ પહેલા વિચારો પરમાણુનું દળ કેટલું ઓછું છે. પરમાણુનું દળ ખૂબ જ ઓછું છે. કિલોમાં થોડો પરમાણુ હોય, સમજો છો? એક તો પરમાણુનું દળ ખૂબ ઓછું છે અને એમાં પણ પ્રોટોન અને ન્યુટ્રોનના દળની પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળની કમ્પેરિઝન કરો તો પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન દળમાં લગભગ 2000 ગણો હલકો છે. લગભગ કેટલા ગણો હલકો છે? 2000 ગણો હલકો છે. અને આથી આ 2000 ગણો હલકો હોવાના કારણે ઇલેક્ટ્રોનને આપણે દળ રહિત ગણીએ છીએ. ઇલેક્ટ્રોનને કેવો ગણીએ છીએ? દળ રહિત. એટલે કે ઇલેક્ટ્રોન એ કોઈ પ્રકારનો વીજભાર ધરાવતો, કોઈ પ્રકારનું દળ ધરાવતું નથી અને ન્યુટ્રોન એ કોઈ પ્રકારનો વીજભાર ધરાવતો નથી. ફરી એકવાર, ન્યુટ્રોન કોઈ પ્રકારનો વીજભાર નથી ધરાવતો અને ઇલેક્ટ્રોન કોઈ પ્રકારનું દળ નથી ધરાવતું. ક્લિયર છે? ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. કોની શોધ કયા સાયન્ટિસ્ટે કરી એ સમજીએ. તો ઇલેક્ટ્રોનની શોધ કરનાર સાયન્ટિસ્ટ હતા સર જે થોમ્સન. જેમ્સ જે થોમ્સન. એને આપણે જે થોમ્સન થી ઓળખીશું. જેમ્સ એટલે એમનું નામ, બાકીનો જે એટલે એમના પૂજ્ય પિતાશ્રીનું નામ. અંદર વ્યૂ કેવું? ચલો દેખાય, આઈ હોપ દેખાતું હશે મિત્રો. ના દેખાતું હોય તો હું બોલું છું. ઇલેક્ટ્રોનની શોધ કરનાર સાયન્ટિસ્ટ જે થોમ્સન. ક્લિયર? એ પછી પ્રોટોનની શોધ કરનાર સાયન્ટિસ્ટનું નામ છે ગોલ્ડસ્ટીન. શું નામ છે? ગોલ્ડસ્ટીન. અને ન્યુટ્રોનની શોધ કરનાર સાયન્ટિસ્ટનું નામ છે ચેડવિક. શું નામ છે? ચેડવિક. જે થોમ્સન, ગોલ્ડસ્ટીન અને ચેડવિક આ ત્રણ સાયન્ટિસ્ટોએ આ ત્રણે સાથે નથી કર્યું. વર્ષોના અંતે ધીરે ધીરે એક પછી એક ઇન્વેન્શન થતા ગયા, એક પછી એક શોધ થતી ગઈ અને એમ આ ત્રણ સાયન્ટિસ્ટોએ સૌથી મહત્વનો ફાળો ભજવેલો છે. બીજું મિત્રો, જેટલી શોધ થતી ગઈ ને એટલે કે આ ત્રણ સાયન્ટિસ્ટ આવ્યા એટલે આની પાછળના જે સાયન્ટિસ્ટ હતા કોણ? ડાલ્ટન, જોહન ડાલ્ટન. તો જોહન ડાલ્ટનની થિયરી ફેલ થઈ ગઈ. પછી નવા સાયન્ટિસ્ટો આવ્યા થોમ્સન, સ્ટીન અને ચેડવિક. ચેડવિક પછીના જે સાયન્ટિસ્ટ આવ્યા એને ચેડવિકની થિયરીને રોંગ કરી દીધી. એટલે કે જેટલી નવી થિયરી આવતી ગઈ એટલી ધીરે ધીરે જૂની થિયરી છે એ ફેલ થતી ગઈ. સમજો છો? ચેડવિક પછી ઘણા બધા એઝ લાઈક મેક્સવેલ આવેલા, શ્રોડિંજર આવેલા, લોટ ઓફ સાયન્ટિસ્ટ આવેલા છે, યુજિન્સ આવેલા, આઇન્સ્ટાઈન આવેલા. તો આ બધા એમની પછીના સાયન્ટિસ્ટ છે. એમની પછીના એટલે એમની થિયરીને રોંગ કરેલી છે. આ બધા સાયન્ટિસ્ટોએ એમની થિયરી ફેલ ગઈ છે આના લીધે. ક્લિયર? હવે ક્યાં આગળ શું કામ લાગશે એ આપણે આવશે ત્યારે જોઈશું. ચલો આટલું ક્લિયર છે? પહેલા તો નોટ ડાઉન કરી લ્યો, એ પછી આપણે આગળ વધીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. ખરેખર કહું છું, ખૂબ જ વધારે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર હોય તો ચેપ્ટર નંબર 4 અને સૌથી સરળમાં સરળ ચેપ્ટર છે. ક્લિયર? પછી આપણે એ જોઈએ. હવે આની પછીના લેક્ચર્સ એટલે કે હવે પછી જે ભણાવીશ એમાં દરેક એવી વાત થશે કે જે ઇલેક્ટ્રોનની શોધ થઈ કઈ રીતે કેથોડ ઇલેક્ટ્રોનના જે કિરણો છે, કેથોડ કિરણો છે, હમણાં આખી એની કુંડળી જોઈએ આકૃતિ સહિત. આકૃતિ બુકમાં નથી આપી, એને એવું લખેલું છે કે ઇલેક્ટ્રોનની શોધ કરનાર સાયન્ટિસ્ટ હતા જે થોમ્સન
અને કેથોડમાંથી બહાર નીકળતા હોવાથી કેથોડ કિરણો નામ આપ્યું ઇલેક્ટ્રોન પૂરો. ક્લિયર? હવે આપણે એ આખી વીજ વિભારની નળી ડ્રો કરીને જોઈશું કે એકચ્યુઅલી ઇલેક્ટ્રોનની શોધ થઈ છે કઈ રીતે. એ પહેલા મિત્રો તમે નોટ ડાઉન કરી લ્યો. આઈ હોપ દેખાતું હશે. ઓકે, ચલો મિત્રો, આઈ હોપ લખાઈ ગયું હશે. તેમ છતાંય 15-20 સેકન્ડ ઉભો છું, કારણ કે કન્ટેન એટલો મેજર નથી, બહુ નાનો એવો કન્ટેન છે. ચલો આગળ વધીએ. ચલો મિત્રો, ત્યાં સુધી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કયા 3 અપરમાણવીય કણો છે. અપરમાણવીય કણો કયા છે? 3 ના નામ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. આપણે આગળ જઈએ. આઈ હોપ કોમેન્ટ કર્યું હશે. બાકી વિચારો, પોઝ કરો, યાદ કરો અને કોમેન્ટ કરો. ચલો, સૌથી પહેલા એ સમજીએ ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામના સાયન્ટિસ્ટે ઇલેક્ટ્રોનની શોધ કરેલી. એને એવું માનવામાં આવે છે, એવું માનવામાં નહીં, ખરેખર એવું જ છે, વીજ વિભારની નળીમાંથી તેને ઇલેક્ટ્રોનની શોધ કરી અને આ ઇલેક્ટ્રોનની શોધ જ્યારે થઈ હતી ત્યારે આ કિરણો, આ જે ઇલેક્ટ્રોનની કિરણાવલી કેથોડ પાસેથી નીકળતી હતી. કેથોડ એટલે કે અહીંયા આગળ ઋણ વીજભાર લેવાનો છે. કેથોડ એટલે અહીંયા આગળ ઋણ વીજભાર લેવાનો છે. એ ઇલેક્ટ્રોનની કિરણાવલી હતી એ ક્યાંથી નીકળેલી હતી? ઋણ વીજભાર પાસેથી નીકળેલી હતી, કેથોડ પાસેથી નીકળેલી હતી. કેથોડમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી તેને કેથોડ કિરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તમને એમ કે કેથોડ કિરણો એટલે શું? તો એ બીજું કંઈ જ નહીં પરંતુ ઇલેક્ટ્રોનનો જથ્થો. ક્લિયર? ઉત્પન્ન થયેલી હોવાથી તેને કેથોડ કિરણો તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તેને કેથોડ કિરણાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો સમગ્ર પ્રેક્ટિકલ જોઈએ કઈ રીતનો હતો. મારી સાથે ડ્રો કરતા જજો. મારી સાથે આ દરેક વસ્તુ, મારી સાથે એટલે હું લખી લઉં પછી પણ ડ્રો કરવી જરૂરી છે, બરાબર? સાથે કરશો તો પાછા સમજાશે નહીં. ચલો, આવી એક કાચની ટ્યુબ હતી. શેની ટ્યુબ? કાચની.
આવી એક ટ્યુબ હતી, અહીંયા આગળ વેક્યુમ કર્યું, શૂન્યાવકાશ. વી નો મતલબ શું થાય? શૂન્યાવકાશ. હવે સર જે થોમ્સને અહીંયા આગળ બે પ્લેટ મૂકી દીધી, જે ધાતુની પ્લેટ હતી. શેની પ્લેટ હતી? બે ધાતુની પ્લેટ. એ ધાતુની પ્લેટ સાથે આખી સર્કિટ પૂરી થઈ શકે એ માટે એને હાઈ વોલ્ટેજ ચાર્જ આપવામાં આવેલો, ખૂબ જ ઊંચો વીજભાર ધરાવતો કરંટ એને આપવામાં આવેલો હતો. એટલે કે અહીંયા આગળથી આ ધન રાખવાનું, આ ઋણ રાખીએ. અહીંયા આગળ ઋણ છે, આ ધન છે. ક્લિયર? ઋણ એટલે કે આ સાઈડનો જે ભાગ છે આ માઇનસ, એ શું છે તો કે કેથોડ છે. અને પેલી સાઈડનો જે ભાગ છે એ ધન છે. એ ધન એટલે કે તે એનોડ છે. ક્લિયર છે? ચલો, હવે શું થયું તો કે ઇલેક્ટ્રોન્સમાંથી કિરણો છે એ ઉત્પન્ન થશે. અહીંયા આગળ હાઈ વોલ્ટેજનો કરંટ, અહીંયા મેં બેટરી ડ્રો કરેલી છે, બટ એકચ્યુઅલી અહીંયા હાઈ વોલ્ટેજનો એક કરંટ પાસ કરવામાં આવેલો, એસી કરંટ. અલ્ટરનેટિવ, ઇન શોર્ટ હાઈ વોલ્ટેજનો કરંટ, એવું યાદ રાખો. અલ્ટરનેટિવ કરંટ તમારે ધોરણ 10 ની અંદર આવશે. બીજું શું કર્યું એને તો કે અહીંયા આગળ જે એનોડનો પડદો છે એને છિદ્રાળુ બનાવી નાખ્યો, પોરોસિવ કરી લીધો. એને કેવો બનાવી લીધો? પોરોસિવ, છિદ્રાળુ બનાવી લીધો. અને એ પડદાની બરાબર પાછળ એક ઝિંક સલ્ફાઇડનો પડદો મૂકેલો હતો. આ જે ગ્રીન કલરનો પડદો બનાવેલો છે એ શેનો છે? ZnS, ઝિંક સલ્ફાઇડ પ્રસ્ફુરણ પડદો છે. નામ યાદ રાખજો, આવશે આગળ જઈને. કેવો પડદો છે? પ્રસ્ફુરણ પડદો. પ્રસ્ફુરણ પડદો એટલે શું? ઇલેક્ટ્રોન ત્યાં આગળ આવે ને તો ઝબકારો થાય. ઇલેક્ટ્રોન ત્યાં આગળ આવે તો ઝબકારો થાય. ઝબકારો થાય ને પ્રસ્ફુરણ પડદો કહેવાય. શિયાળાની અંદર આપણે જ્યારે બ્લેન્કેટ સવારમાં કાઢતા હોય છે, અંદર તિખારા દેખાય. એ જે તિખારા દેખાય એ પ્રસ્ફુરણ છે. સમજો છો? તો આપણી માટે એ બ્લેન્કેટ પ્રસ્ફુરણ પડદો થઈ ગયો. પણ એ બ્લેન્કેટ અહીંયા કામ ના કરે. અહીંયા થોડા ધાબળાના, સમજો છો, ટ્યુબ ફાટી જાય અહીંયા આગળ ધાબળો મૂકવા ગયા હોઈએ તો અહીંયા આગળ જે પડદો મૂકેલો છે એ કેવો પડદો છે? પ્રસ્ફુરણ પડદો. સમજો છો? હવે આ પ્રસ્ફુરણ પડદામાં જેવા ઇલેક્ટ્રોન અડશે એટલે ઝબકારા લાગશે, ઝબકારા. ચલો, હવે સ્વિચ ચાલુ કરવામાં આવી. ખબર નહોતી આવું કઈ થતું હશે. સ્વિચને ચાલુ કરવામાં આવી. સ્વિચ ચાલુ કરતાની સાથે જ અહીંયા આગળથી એક એવા કિરણો ઉત્પન્ન થયા કે જે ધન વીજભાર તરફ જતા હતા. આ હું સીધી લાઈન ડ્રો કરું છું. એકચ્યુઅલી આ પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો તમને વીજળી થતી હોય એવું લાગે. અંદર શું ચાલુ હોય એવું લાગે? વીજળી ચાલુ હોય એવું તમને દેખાય. આ રીતે. તો અહીંયા આગળ બધા ઇલેક્ટ્રોન ગયા. આ દરેક પ્રકારના ઇલેક્ટ્રોન છે એમાંથી અમુક ઇલેક્ટ્રોન પેલા નાના એવા પોરોસિવ પડદામાંથી, એટલે કે આ જે આખો ધ્રુવ હતો એમાં વચ્ચે વચ્ચે કાણા મૂકેલા હતા, છિદ્ર મૂકેલા હતા. એ છિદ્ર અહીંયા જઈ અને એકદમ સ્પાર્ક થવા લાગ્યા. સમજો છો? એકદમ તિખારા થવા લાગ્યા. જેના લીધે નક્કી થયું કે આપેલ જે તરંગો ઉત્પન્ન થયા છે એ ધન તરફ આકર્ષાય છે. ફરીવાર એ ધન તરફ આકર્ષાય છે. અને એ ધન તરફ આકર્ષાતા હોવાથી એના પોતાનો જે ગુણધર્મ હશે એ ઋણનો હશે. પોતા ઉપરનો જે ચાર્જ હશે એ ઋણ હશે. ફરી એકવાર બોલું છું, અહીંયા આગળ તે ધન ઉપર ગયા,
ધન ઉપર કોણ આકર્ષાય? તો કે જે ઋણ તરંગો છે, જેની પાસે ઋણ વીજભાર છે, એ ધન તરફ આકર્ષાશે. મેગ્નેટની અંદર તમે એવું ભણી ગયા, વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ, એન અને એસ, નોર્થ અને સાઉથ વચ્ચે આકર્ષણ થાય. સમાન ધ્રુવો હોય, એન એન અથવા એસ એસ હોય તો અપાકર્ષણ જોવા મળતું હતું. સેમ વે મિત્રો, અહીંયા આગળ જે કિરણો ઉત્પન્ન થયા છે એ કિરણો કયા હશે? નેગેટિવ કિરણો. એ નેગેટિવ કિરણો અહીંયા આગળથી ધન વીજભાર તરફ ગયા, સમજો છો? અને એ ધન વીજભાર તરફ ગયા હોવાથી, એક ધન વીજભાર પર આકર્ષાતા હોવાથી એનો પોતાનો ગુણધર્મ છે એ કેવો બની ગયો? ઋણ ગુણધર્મ, ઋણ વીજભાર. ક્લિયર? તો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ સર જે થોમ્સને કરેલી. તો ઇલેક્ટ્રોનના ગુણધર્મો જોઈ લઈએ. ઇલેક્ટ્રોનના ગુણધર્મો. પહેલો ગુણધર્મ, તે સુરેખ માર્ગ પર ગતિ કરે છે. તે સુરેખ માર્ગ પર ગતિ કરે છે, સીધી રેખામાં જાય છે. અહીંયા બાઉન્સ થતા થતા, ભાંગડા કરતા કરતા, ડિસ્કો કરતા કરતા નથી જતા, એ સીધે સીધા માઇનસ થી પ્લસ સુધી જાય છે. તો પહેલો શું મળ્યો? પહેલો ગુણધર્મ શું છે? તે સુરેખ માર્ગ પર ગતિ કરે છે. બીજું, તે એનોડ તરફ આકર્ષાતા હોવાથી, તે એનોડ તરફ આકર્ષાતા હોવાથી તે ઋણ વીજભાર ધરાવે છે. કેથોડ પરથી ઉત્પન્ન થયા હોવાથી તેને કેથોડ કિરણાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેથોડ ધ્રુવમાંથી ઉત્પન્ન થયા છે, આથી આપણે તેને શું કહીશું? કેથોડ કિરણાવલી. તે દળ ધરાવતા નથી. આ બધા એને ગુણધર્મ ઉપરથી એક એકના પ્રેક્ટિકલ કરેલા છે. એને અહીંયા આગળ પેડલ મૂકેલા હતા. અહીંયા શું મૂકેલા હતા? પેડલ મૂકેલા હતા. એ પેડલ છે, એટલે સાયકલના પેડલ નહીં, સાયકલ જેવા પેડલ. હવે જો આની પાસે દળ હોત તો આને ધક્કો મારી અને ફેરવી શકે. એટલે ઘણા બધા પ્રેક્ટિકલ પરથી આ બધા ગુણધર્મ છે એ તારવેલા છે. તો ઇલેક્ટ્રોન છે એ દળ ધરાવતા નથી. ક્લિયર? ચલો, તો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ. બીજી એક વાત, કંઈક કરવાની ક્ષમતા હોય ને, કંઈક કરવાની અંદરથી, એક તો આપણી અંદર કેપેબિલિટી હોય, બીજું ડિઝાયર હોવું જોઈએ કે કંઈક તો કરવું જ છે. તો ભગવાન પણ હંમેશા આપણને સપોર્ટ કરતા હોય છે. જે થોમ્સન નામના સાયન્ટિસ્ટે ઇલેક્ટ્રોનની શોધ કરેલી, બીજા એક રોન્જન નામના સાયન્ટિસ્ટ હતા. રોન્જન નામના એક એકચ્યુઅલી પ્રોફેસર હતા. એને થોમ્સનનો પ્રેક્ટિકલ આખો વાંચ્યો, થોમ્સનની થિયરી રીડ કરી કે થોમ્સન સર જે થોમ્સને આવી થિયરી છે પ્રૂફ કરેલી છે. હવે ત્યારે વોટ્સઅપ તો હતું નહીં. વોટ્સઅપ હોત તો પેલો ફોન કરે, થોમ્સન ઓલી થિયરી મોકલને. બટ એને આ પ્રેક્ટિકલ જોવો હતો. બાકી ફોટા મંગાવી શકે પણ વોટ્સઅપ હતું નહીં. એટલે રોન્જન નામના સાયન્ટિસ્ટે આ પ્રેક્ટિકલ જોવો હતો. જોવા માટે એને આવી એક વીજ વિભારની નળી બનાવી. એને પહેલાની થિયરીમાં જેમ સેટલ કર્યું હતું, ખાલી જોવા માટે એક ઉત્સુકતા હતી, કંઈક જોવાની ઈચ્છા હતી. તો એને આની જેવું સેટલમેન્ટ કરી નાખ્યું. સેમ આવી વીજભારની નળી હતી, વીજ વિભારની નળી બનાવી નાખી. પણ પ્રોબ્લેમ એવો થયો, બનાવતી વખતે કંઈક ફોલ્ટ આવેલો અને ફોલ્ટના લીધે કાચની તકતી છે એ અહીંયા આગળ આડી આ રીતે સલવાઈ ગઈ. આ રીતે કોના પ્રેક્ટિકલમાં? રોન્જનના પ્રેક્ટિકલમાં. આ કોનો હતો? જે થોમ્સનનો. એને કોને પ્રેક્ટિકલ જોવો તો રોન્જને. તો રોન્જને વિચાર્યું મારે પણ આવું કંઈક બનાવવું છે. તો બનાવતી વખતે
કાચની આડી તકતી છે અહીંયા આગળ સલવાઈ ગઈ. હવે કાચની આડી તકતી સલવાઈ ગઈ તો એને લઈ ગયું કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને શું ફેર પડે, એમને એમ નીકળી જશે. કાચની કિરણો છે, હું બોલું તો દરવાજાની નીચેથી કિરણો બહાર નીકળી જ જાય છે ને, કે શું ફેર પડે, પ્રકાશ કાચમાંથી નીકળી જાય છે તો ઇલેક્ટ્રોન પણ કાચમાંથી નીકળી જશે. એને એવો વિચાર કર્યો અને કાચની તકતી છે એને એમને એમ રહેવા દીધી. ઇલેક્ટ્રોન પાસ કર્યા, સ્વિચ ચાલુ કરી, હાઈ વોલ્ટેજમાંથી ઇલેક્ટ્રોન પસાર થયા. જે ઇલેક્ટ્રોન કાચની તકતી સાથે ભટકાણા, જે ઇલેક્ટ્રોન કાચની તકતી સાથે અથડાણા, એ ઇલેક્ટ્રોનનો કંઈક નવો જ ગુણધર્મ બની ગયો, કંઈક નવી જ પ્રકારના કિરણો બની ગયા. અને એ કિરણોનો ગુણધર્મ રોંજન જોવા ગયેલા પણ ખબર ના પડ્યા કઈ પ્રકારના તરંગો છે. ઇલેક્ટ્રોનના ગુણધર્મ તો નહોતા. રોંજને એ નિહાળ્યું કે ઇલેક્ટ્રોનના ગુણધર્મ નહોતા, ઇલેક્ટ્રોન કરતા કાંઈક જુદી પ્રકારના ગુણધર્મ ધરાવતા તરંગો ઉત્પન્ન થયા. પછી એની ઉપર સંશોધન કર્યું, પણ તરંગોનું કોઈ નામ ન હોવાથી આપણને જેનું નામ ખબર ના હોય એને આપણે શું ધારીએ છીએ? એક્સ. સેમ વે રોંજનને નામ ખબર નહોતી એટલે રોંજને એને એક્સ રેસ કીધા. રે એટલે કિરણો, ખબર નથી એટલે એક્સ. એક્સ રે ની શોધ આ રીતે થયેલી હતી, અઠ્ઠે ગઠ્ઠે મેથડથી. બટ કંઈક વિચાર હતો એની પાસે. પછી એની ઉપર ઘણું બધું એને એનાલિસિસ કર્યું, રિસર્ચ કર્યું અને એ સાયન્ટિસ્ટ બનેલા. વિચારો આજે એક્સરેનો શું ઉપયોગ કરીએ છીએ. એક્સરેના મશીનની અંદર, કોઈ પણ ફ્રેક્ચરની અંદર, કોઈ એનડીટી નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગની અંદર, મારા અને તમારા ઘરે કોઈ પણ વ્હીકલ આવે છે, કોઈ પણ આપણે મશીનરીની વસ્તુ લઈએ છીએ, એમાં પણ એક્સરે પાસ કરીને મોકલે છે. એમાં પણ અમુક પ્રકારના રે છે પાસ કરીને મોકલે છે, જેથી કરીને અંદર કોઈ પણ પ્રકારની ક્રેક હોય તો ખ્યાલ પડી જાય. પહેલા એક્સરે નો યુઝ થતો, હવે તો ટેકનોલોજી આવી છે, અલ્ટ્રાસોનિક નો યુઝ થાય છે. પણ એક્સરે નો યુઝ પહેલા થતો. મેડિકલ દરેક ટ્રીટમેન્ટમાં કંઈ પણ થયું હોય એક્સરેના ફોટોગ્રાફ્સ લઈએ છીએ તો એક્સરેની શોધ આ રીતે થયેલી હતી. એમઆરઆઈ નામ સાંભળેલું હશે, ક્લિયર? તો આ બધામાં એક્સરેનો યુઝ થાય છે. એનો કેટલો ઉપયોગ છે, શોધ કઈ રીતે થઈ હતી, ક્લિયર? તો એક વિચારવા જેવી વસ્તુ છે. સો ઇનોવેટિવ આઈડિયાઝ આર નેસેસરી. ઘણી બધી વાર કહું છું, ફરી એકવાર રિપીટ કરું છું. ચલો, જેટલું બોર્ડ વર્ક કરેલું છે એટલું કરી લ્યો, એ પછી મિત્રો આપણે આગળ વધીએ. આઈ હોપ તમને ખૂબ મજા આવતી હશે આ ચેપ્ટરની અંદર. ચલો, ક્લિયર છે? આઈ હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. તો એ પછી આપણે આગળ વધીએ. હવે વાત કરીએ પ્રોટોનની શોધ. હવે વાત કરીએ પ્રોટોનની શોધ કઈ રીતે થઈ. અહીંયા આગળ નાનો એવો ચેન્જ લાવવાનો છે, બાકી ચલો. પ્રોટોનની શોધ કરનાર જે સાયન્ટિસ્ટ હતા એનું નામ છે ગોલ્ડસ્ટીન. શું નામ છે? ગોલ્ડસ્ટીન. ઇલેક્ટ્રોનની શોધ કરનાર સાયન્ટિસ્ટ છે એનું નામ છે સર જે થોમ્સન. હવે પછી જે સાયન્ટિસ્ટ આવે છે એમનું નામ છે સર ગોલ્ડસ્ટીન. તો વાત કરીએ ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કઈ રીતે કરેલી. ન્યુટ્રોનની શોધ આગળ જતા ચેપ્ટરમાં આવશે. ઇલેક્ટ્રોન ને પ્રોટોનની શોધ તમને આ લેક્ચરમાં કમ્પ્લીટ કરાવું છું.
પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીન. શું થયું એ બાબતે વિચારીએ. ચલો ત્યારે પહેલો પ્રેક્ટિકલ કરેલો કોને? જે થોમ્સન. હવે અહીંયા આગળથી ઝિંકનો પડદો હટાવી લઈએ. ઝિંક સલ્ફાઇડનો પડદો, ઝિંકનો નહીં. શેનો પ્રસ્ફુરણ પડદો હતો? યાદ રાખજો, ઝિંક સલ્ફાઇડ. ક્લિયર? હવે આગળ જઈએ. ગોલ્ડસ્ટીને આ જ રીતે પ્રેક્ટિકલ કરેલો, બટ બંનેના પ્રેક્ટિકલમાં એ ચેન્જ હતો કે જે થોમ્સને જે પ્રેક્ટિકલ કરેલા હતા એની અંદર વીજ વિભારની નળીનું પ્રેશર 0.001 હતું. 0.001 મિલીમીટર. ફરીવાર ગોલ્ડસ્ટીને નહીં, જે થોમ્સને જે પ્રેક્ટિકલ કરેલો એમાં વીજભારની નળીનું દબાણ છે એ 0.001 મિલીમીટર હતું. અને ગોલ્ડસ્ટીન જે પ્રેક્ટિકલ કરે છે એને એની અંદરનું પ્રેશર રાખેલું છે 0.1 mm. પહેલા એ રાખેલું હતું 0.001 mm, એટલે કે આની કરતા 100 ગણું પ્રેશર વધારે છે. આની કરતા 100 ગણું દબાણ આ વ્યક્તિએ અંદર વધારે રાખેલું છે. આ વ્યક્તિ એટલે કોણ? ગોલ્ડસ્ટીને. બીજું, દબાણ જેટલું વધશે એટલા પાર્ટિકલ વધારે. વિચારો, આ રૂમમાં એક સિલિન્ડર લઈને જોરથી દબાવો, જેટલું દબાણ વધે એટલા પાર્ટિકલ નજીક આવે, કણો એકબીજાની નજીક આવે. તો તમે એ સમજી ગયા હશો કે જે પહેલો કેસ છે, પહેલો કેસ એટલે જે થોમ્સન વાળો કેસ, એમાં પાર્ટિકલ દૂર હતા. હવે પાર્ટિકલ 100 ગણા નજીક આવી ગયા. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. તો કારણ કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. પ્રોટોન બન્યા કઈ રીતે હશે? સમજો છો? પ્રોટોન કઈ રીતે બન્યા હશે એ સમજીએ. ગોલ્ડસ્ટીન નામના સાયન્ટિસ્ટે આને પોરોસિવ કરી નાખ્યું. આને એટલે કોને? કેથોડને. અને બરાબર કેથોડની પાછળ પ્રસ્ફુરણ પડદો મૂકી દીધો. શેનો બનેલો હશે પ્રસ્ફુરણ પડદો? ઝિંક સલ્ફાઇડ. અહીંયા આગળ ઘણા બધા પાર્ટિકલ્સ જોવા મળતા હશે, ઘણા બધા પાર્ટિકલ. કારણ કે શેના? દબાણ વાયુના હશે. હજી સ્વિચ ચાલુ નથી કરી. આ પાર્ટિકલ શેના હશે? વાયુના કણો હશે. પહેલા કરતા 100 ગણા વધારે છે. બરાબર? બધે હશે. આપણે એટલામાં ડ્રો કરીએ. ચલો, શું થયું હશે એ સમજીએ. તો જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, એ વિદ્યુત પ્રવાહના કારણે શું થયું? તો કે ઇલેક્ટ્રોન અહીંથી જ પાસ થયા. કેથોડમાંથી જ ઇલેક્ટ્રોન એનોડ સુધી પાસ થયા. કોઈ પ્રકારના ધન વીજભાર પાસ નથી થયા. ધન વીજભાર ઉત્પન્ન થયા છે. ફરી એકવાર હું જે બોલું ને ધ્યાનથી સાંભળજો. ઇલેક્ટ્રોન ક્યાંથી ઉત્પન્ન થયા? કેથોડમાંથી ઉત્પન્ન થયા. હવે અહીંયા આગળથી ઇલેક્ટ્રોનની આખી કિરણાવલી પાસ થતી હતી, જેમાં લાખો ઇલેક્ટ્રોન હતા. એની પાસે એટલી બધી સ્પીડ હતી કે અહીંયા એક પરમાણુ છે. અહીંયા ઝૂમ કરીને આપણે ડ્રો કરીએ કે અહીંયા કોઈ એક એટોમ છે. અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન અહીંયા છે, પણ આની પાસે સ્પીડ બહુ છે. ફ્લેશ જેવો ઇલેક્ટ્રોન છે. કોના જેવો? ફ્લેશને ઓળખો છો ને બધા? ડીસી વાળો. આ ઇલેક્ટ્રોન પાસે સ્પીડ બહુ છે. ક્લિયર? એટલે આ ઇલેક્ટ્રોન જોરથી અહીંયા જશે, આને ધક્કો મારીને બહાર કાઢશે. આ ઇલેક્ટ્રોન પાસે સ્પીડ છે, આને ધક્કો મારશે અને બે ઇલેક્ટ્રોનને અહીંથી બહાર કાઢી લેશે. બંને ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી બહાર, હું
આ ભાગને ઝૂમ કરીને તમને દેખાડું છું કે દરેક પાર્ટિકલ પર શું થશે. તો ભાઈ બેસે છે ને મગજની અંદર. ફરી એકવાર ઇલેક્ટ્રોન પરમાણુ સાથે ઇલેક્ટ્રોન પરમાણુ સાથે અથડાશે. એટલી બધી ગતિના કારણે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન નીકળી જશે. પરમાણુ જે છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કયો આયન બને? ધન આયન. યાદ કરો, એટલે લાસ્ટ ચેપ્ટરની અંદર બહુ ડેપ્થ સમજાવેલી તમને. જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ ધન આયન બને છે. જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે કેવો આયન બને છે? ધન આયન બને છે. તો અહીંયા આગળ બધા જ જે પરમાણુઓ છે, વાયુના કણો છે, એ વાયુના કણો હવે કેવા આયન બની જશે? ધન આયન. કેમ ધન આયન? તો કે ઇલેક્ટ્રોન એટલી બધી સ્પીડથી આની સાથે અથડાશે. ઇલેક્ટ્રોન અથડાવાના કારણે જે પાર્ટિકલ્સ છે એમાંથી ઇલેક્ટ્રોન નીકળી જશે. એ ઇલેક્ટ્રોન નીકળીને ક્યાં આગળ જશે? ધન વીજભાર પર. આ ઇલેક્ટ્રોન ક્યાં જશે મિત્રો? ધન વીજભાર પર જશે. સમજાય છે ને શું થયું? એક પરમાણુ હતો, એની અંદર ઇલેક્ટ્રોન હતો, જોડથી બીજો ઇલેક્ટ્રોન આવ્યો, પહેલાને લેતો ગયો. ઇલેક્ટ્રોન દૂર થવાની ઘટના ધન આયન. પેલા ધન આયન ના સમજાતું હોય તો ત્રીજું ચેપ્ટર કાઢી અને રિવાઇઝ કરજો ધન આયન, પછી પાછા આ વિડીયોમાં આવજો. તો એના લીધે આ બધા ધન આયન થઈ ગયા. હવે ઋણ છે એ ધન પાસે આકર્ષાય, તો જેટલા જેટલા વચ્ચે વચ્ચે તમને ધન જોવા મળે છે એ બધા ધન ક્યાં આગળ આકર્ષાશે? ઋણ તરફ આકર્ષાશે. પરમાણુ મોટા ડ્રો કરી લઈએ. એટલે કે જેટલા જેટલા ધન આયનો છે, પહેલા વાયુ હતા, એટલે કે વાયુના તટસ્થ પરમાણુ હતા, આયન નહોતા. પરંતુ ઇલેક્ટ્રોન અથડાણા, બીજા ઇલેક્ટ્રોનને કાઢી ગયા, એટલે આ કેવો આયન બની ગયો? ધનાયન. એ ધનાયન છે એ ધન કોની પાસે આકર્ષાશે? ઋણ પાસે. એટલે બધા જે ધનાયન છે એ ઋણ ચાર્જ પર આવી ગયા. અને અહીંયા આ દેખાતા નહોતા, એટલે આ માઇનોર દેખાતા હતા, એટલા પ્રોપર નહોતા દેખાતા. અને અહીંયા પ્રસ્ફુરણ કરવા લાગ્યા, ઝબકારા કરવા લાગ્યા, ઝબકારા. અને એ ઝબકારા કરવાના કારણે ખ્યાલ પડી ગયો કે ઉત્પન્ન થયેલ કણ છે એ કયા છે? પ્રોટોન છે. ઉત્પન્ન થયેલ કણ કયા છે? પ્રોટોન છે. એ પ્રોટોનનું બીજું નામ છે કેનાલ કિરણો. પ્રોટોનનું બીજું નામ શું છે? કેનાલ કિરણો. એનોડ પરથી ઉત્પન્ન થયેલા હોવાથી તેને કેનાલ કિરણો તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ક્લિયર છે? તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. ભલે બુકમાં નથી તેમ છતાં પણ 11 સાયન્સમાં આવવાનું જ છે. તમારે આ રીડ કરવાનું જ છે. હોમવર્કમાં એકવાર બોર્ડ વર્ક લખવાનું છે. આજના હોમવર્કમાં એકવાર શું આવશે? બોર્ડ વર્ક. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારો એવું રીડ કરો, સારો એવું વર્ક કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય નોટ ડાઉન કરી લેજો.